નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ ભરતીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ સાથે ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જાય, જેથી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને સૌને મળતી રહેશે। दोस्तों હવે આગળ વાત કરીએ દીપક રજની સાહેબની। દીપક રજની સાહેબે ખૂબ જ મહત્વપૂર્ણ ટ્વીટ કરી છે અને ટ્વીટ કરીને ખૂબ જ સારી જાણકારી આપી છે। દોસ્તો ટ્વીટ શું કરી છે, શું જાણકારી આપી છે તેની વિગતવાર ઇન્ફોર્મેશન મેળવીએ તો 573 STI સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વેરા નિરીક્ષકની જે ભરતી હતી, તો આ પરીક્ષા આપવાની છે, પણ દિવ્યાંગ ઉમેદવારોની માહિતી હજી આવી નહીં હોવાના કારણે નાણાં વિભાગ પાસે માહિતી મંગાવવામાં આવી છે। નાણાં વિભાગમાંથી માહિતી આવી ગયા બાદ આ ભરતી પરીક્ષાની જાહેરાત થઈ શકે છે। તો હાલ તમને સૌને ખબર હશે કે 573 જગ્યાઓ માટે STIની જે ભરતી છે તેની પરીક્ષા અટકી ગઈ છે। અને દોસ્તો આ જે પરીક્ષા છે તે અટકી ગઈ છે કેમ કે દિવ્યાંગ ઉમેદવારોની માહિતી આવી નથી। એકવાર આવી ગયા પછી આ ભરતીની પરીક્ષાની તારીખની જાહેરાત થઈ જશે। તો તમે પણ જો આ ભરતીની પરીક્ષાની રાહ જોઈને બેઠા છો તો દોસ્તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને એકવાર જરૂરથી જોઈન કરી લો, સાથે ટેલિગ્રામમાં પણ જોઈન કરી લેજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય।